મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતમાં મકર સંક્રાંતિને હજુ 1 મહિનાની વાર છે છતાં પણ શહેરમાં પતંગ ઉડાડવાની શરૂઆત થઈ ગઈ છે। પતંગ ઉડાડવાની આ સિઝનમાં તીક્ષ્ણ દોરીથી વાહન ચાલકોને ઈજા થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। તીક્ષ્ણ દોરીના કારણે પતંગના તારથી પોતાને બચાવવા માટે વાહન ચાલકોએ સલામતી માટે તેમના વાહનોમાં લોખંડના તાર જોડવાનું શરૂ કર્યું છે। રવિવારે સુરતના ડિંડોલી વિસ્તારના મહારાણા પ્રતાપ બ્રિજ પાસે ઘણા વાહન ચાલકો તેમના વાહનોમાં વાયર લગાવતા જોવા મળ્યા હતા। આ લોખંડના તારના કારણે વાહન ચાલકોનો બચાવ થઈ શકે છે, કારણ કે તીક્ષ્ણ દોરીના કારણે ઘણીવાર વાહન ચાલકોને ગળામાં ઈજા પહોંચતી હોય છે, જેના કારણે ઘણીવાર અકસ્માતમાં તેઓનું મૃત્યુ પણ થતું હોય છે। જોકે સજાગતાના ભાગરૂપે સુરતમાં ઘણા વાહન ચાલકો તેમના વાહનોમાં વાયર લગાવતા જોવા મળ્યા હતા। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।